જેસીબીથી ઇકોને ઉપર ખેંચાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય વીરાનાથ. તો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા નવા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો, અત્યારે વાગ્યા છે સવારના 10 અને કાલે જે આપણે આમળા પડાયેલા હતા એ હું તમને દેખાડું. જો મસ્તીના ખાંડ બાંડ બધી ઓગળી ગઈ છે અને એકદમ ચાસણી થઈ ગઈ છે. હવે આપણે આમાંથી ચાસણી કાઢી લેવાની છે અને પછી આમળાને આપણે ફૂંકવી નાખવાના છે. ચાલો આપણે નીચે લઈ જઈએ અને આમાંથી ચાસણી કાઢી નાખીએ અને પછી પાછા ફૂંકવી દઈએ. ચાલો મિત્રો, આપણે આને પહેલાં ટેસ્ટ કરીએ આમળા કેવા લાગે છે. જોયું આપણે ચાખી જોઈએ. ખાંડ તો ઓગળી ગઈ છે. ખાટા મીઠા મિત્રો, બહુ ગળ્યા નથી ત્યાં, એટલે ખાટા લાગે છે. ખાંડ તો પૂરેપૂરી ઓગળી ગઈ છે, પણ મને લાગે છે ખાંડ થોડીક ઓછી પડી છે. તો મિત્રો, હવે આને ચાસણી આમાં કાઢતા નથી, આપણે આને આમાં ઝીલીમાં ભરી દેવી અને કાંઈક થોડાક રહેવા દેવી અને હૂકવી નાખીએ. જો મિત્રો, આપણે જારમાં ભરી દીધા છે, રેડી. હવે હમણાં આપણે રહેવા દેવી એટલે થોડાક ગળા થઈ જાય. ગળા નથી લાગતા, બહુ ખાટા લાગે છે. અને આટલા આમળાને આપણે સૂકવી દઈશું એટલે એની બની જાય છે આમળાની કેન્ડી. રેડી, મસ્ત મજાની. તમારે બનાવી તો બનાવજો, મસ્તીને ખાટી લાગે. મિત્રો, અત્યારે વાગ્યા છે 12:30 અને હું જઈ રહ્યો છું આપણે જે પુલ ઉપર રોજ જઈએ છીએ અને એના ઉપર પાણી ભરેલું છે, ત્યાંથી એક ઇકો પાણીની અંદર ડૂબી ગયો છે. તો મિત્રો, લોકોને કેટલી બધી સમસ્યા થઈ રહી છે, પોતાના જીવ જોખમમાં નાખીને માણસો આ પુલ ઉપરથી પસાર થઈ રહ્યા છે. તોય કોઈને સરકારને કે ક્યાંય પેટમાં પાણી પણ હલતું નથી. તો હું તમને દેખાડવા જઈ રહ્યો છું. ઇકો અત્યારે કાઢે છે, તો હું ફટાફટ આપણે ત્યાં જઈને તમને દેખાડું કે ઇકો કઈ રીતે કાઢે છે અને કઈ રીતે અંદર પડી ગયો. તો ચાલો મિત્રો, જો જેસીબીથી ઇકો ખેંચી રહ્યા છે. આપણે ત્યાં જઈને જોઈએ ઇકો કઈ રીતે બહાર કાઢે છે. અને મિત્રો, આવી ઘટના 2-3 મહિને એકાદ ઘટના તો એ બને જ છે કે લોકોનો જીવ જોખમાય, પણ તોય કોઈ પણ જાતના એક્શન લેવાતા નથી. માણસોના જીવના જોખમે અહીંથી વાહન પસાર કરે છે. તમે જો, મેં તમને દેખાડેલો જ છે આ પુલ, અંડર વોટર પુલ. ચાલો આપણે ત્યાં જઈએ. સીધો આવવા દીધો. આમ અંદર ગયો છે, કાંઈ અંદર ગયો તો આખો ડૂબી ગયો. હું બહાર ની જતો હોય વજન આ જેસીબી હાથ લે કે આમ તો ન ગધર એમ નામ કરીને ઉઠા લે બાબા. મિત્રો, જોઈ શકો છો જેસીબીથી ઇકોને નીચે ક્યાંય રહી છે ઉપર. ગાડી હોય છે ને રણજીતભાઈ, એટલે પછી બોલે છે ઘેર મેં કાઢવાની, ઘેર મેં કાઢતા જા ઓય રે લ્યા ઘેર
પણ ગેરમાં ઓલું ઢળાય છે. મિત્રો જો આ ઇકો રહ્યો એ સીધું અહીંથી આમ અહીં વળાંક છે, આમ વળવાનું બોલે સીધું અંદર વયો ગયો. અને એ ભાઈને તરતા પણ નહોતું આવડતું. એ તો એ ભાઈના ભાગ હારા કે અહીંયા 2-3 માણસો હતા કે જેને એને ખેંચીને બહાર કાઢી લીધા તો બચી ગયા. તો મિત્રો આવીને આવી ઘટનાઓ અવારનવાર અહીં થાય છે. તો મારી સરકારને વિનંતી છે કે આ પુલનું કાંઈક ને કાંઈક સોલ્યુશન લાવે. ગઢાળા પાસે જાંબુડી નદી ઉપર, ગઢાળા તાલુકો વિંછિયા અને જિલ્લો રાજકોટ. તો મિત્રો તો મારી નમ્ર વિનંતી છે કે સરકારના નેતાઓ અહીં એકવાર આંટો મારે અને જોવે આ પુલની હાલત કેવી છે, માણસોની કેવી કપરી પરિસ્થિતિ છે. અહીંથી આ ઈતરિયા અને ગઢાળા વચ્ચેનો રસ્તો છે અને અહીંથી અવારનવાર માણસો પડે છે પણ સદનસીબે બચી જાય છે. તો મારી સરકારને એટલી જ વિનંતી છે કે જલ્દીથી જલ્દી આના ઉપર નવો પુલ બનાવે, એટલે કે થોડોક ઊંચો પુલ બનાવે જેથી કરીને માણસોને અગવડ ન પડે. તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને આ વિડીયો સરકારના અધિકારીઓ સુધી પહોંચી જાય અને આના ઉપર કંઈક સુધારો લાવે, કંઈક એક્શન લાવે. જો આ ઇકો અહીંયા પડ્યો છે વોટર ડેમેજ. મિત્રો આ વિડીયોને લાઈક કરી નાખજો અને નવા હોય તો તમને ખબર જ છે શું કરવાનું છે. સબસ્ક્રાઇબ કરો ને યાર. ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં કાલે. ત્યાં સુધી બાય બાય. જય માતાજી. બાય બાય.